શેર બજારમાં તેજી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સેન્સેક્સ 555 પોઈન્ટ અને નિફ્ટીમાં 180 પોઈન્ટનો વધારો. શેર બજારમાં તેજી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો યુટર્ન. કહ્યું, વિદેશી વિદ્યાર્થીઓને રોકવામાં આવશે તો અમેરિકાની યુનિવર્સિટીઓ બંધ થઈ જશે. શેતાન જેવા શિંગડા ધરાવતી મધમાખીની નવી પ્રજાતિ મેગ ચિલી લુસિફર મળી આવી. દિલ્હી બ્લાસ્ટમાં આતંકી શાહીન 2 વર્ષથી વિસ્ફોટક સામગ્રી એકત્ર કરતી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો. અમેરિકન યુવાનોનું મોહભંગ. સર્વેમાં ચોંકાવનારો ખુલાસો. 63% યુવાનો દેશ છોડવા માંગે છે. ગયા વર્ષ કરતા આંકડો બમણો. વિશ્વનું સૌથી ઊંચું ભારતનું ફાઇટર એરબેઝ ચાલુ. ચીન સરહદ પર ગરજશે ઇન્ડિયન એરફોર્સના ફાઇટર. બનતાની સાથે નદીમાં સમાઈ ગયો ચીનનો સૌથી ઊંચો પુલ. તબાહીના ફોટા આવ્યા સામે. ફિફા વર્લ્ડ કપ 2026 મારો છેલ્લો વર્લ્ડ કપ હશે. રોનાલ્ડો. ડીઆરઆઈએ મુંબઈમાં સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો. 11.88 કિલો સોના સાથે 11ની ધરપકડ. સ્વીડનના ડોક્ટરોએ પ્રથમ વખત ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા દર્દીના શરીરમાં એવા કોષો ટ્રાન્સપ્લાન્ટ કર્યા જે ઇન્સ્યુલિન બનાવી શકે. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.